સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ તેજ, સર્વેક્ષણ પૂર્ણ, 50%થી વધુ બેઠકો પર શિક્ષિત યુવાઓને અપાશે તક। ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ સક્રિય બન્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે રાજ્યની 17 મહાનગરપાલિકાઓ સહિત 95% જેટલા વિસ્તારોમાં આ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાસ સુધારણા પ્રક્રિયાના બહાને આ ચૂંટણીઓમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો છે। ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ઘેર ઘેર જઈ પ્રાથમિક સર્વેક્ષણની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ પૂર્ણ થયેલા સર્વેક્ષણના અહેવાલના આધારે પક્ષ દ્વારા સંભવિત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। આગામી 11મી માર્ચથી 20મી માર્ચ સુધી ટિકિટ વાંચુ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નિરીક્ષકોની વિશેષ સમિતિ દ્વારા ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવશે। આગામી ચૂંટણીમાં 50% કરતાં વધુ બેઠકો પર શિક્ષિત અને યુવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત સામાજિક ન્યાયના ભાગરૂપે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની મહિલાઓને પણ પ્રતિનિધિત્વ કરવાની વિશેષ તક પૂરી પાડવામાં આવશે। આ સાથે જ કોંગ્રેસ પક્ષે ગંભીર આક્ષેપ લગાવતા દાવો કર્યો છે કે સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજ્યમાંથી આશરે 70 લાખ જેટલા મતદારોના નામ ગેરવ્યાજબી રીતે કમી કરી દેવામાં આવી છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વહીવટી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષને આશા છે કે સત્તાધારી પક્ષના ગેરવહીવટથી ત્રસ્ત થયેલી જનતા આગામી ચૂંટણીઓમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પરિવર્તન માટે અચૂક મતદાન કરશે। જે અનામત વ્યવસ્થા છે 50% મહિલાઓ માટે અનામત છે, SC ST OBC વર્ગ માટે અનામત છે ને કોંગ્રેસ પાર્ટીએ પહેલી પ્રાથમિકતા આ વખતે યુવાનોને આપવાનું નક્કી કર્યું છે। 50% બેઠકો 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને આપવામાં આવશે। ખાસ કરીને ભણેલા ગણેલા જે શિક્ષિત લોકો છે અને પ્રજા વચ્ચે કામ કરનારા સામાજિક સેવકો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસન સામે પ્રમાણિકતાથી કામ કરતા, સંઘર્ષ કરતા જે યુવાનો છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે કે જેમાં સમાજના જુદા જુદા વર્ગને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત છે। જેમ કે કોઈ શહેર હોય તો લારી ગલ્લા પાથરણાવાળા છે, રિક્ષા ડ્રાઈવર છે, એમને રોજબરોજ હેરાનગતિ થાય છે, તેમનામાંથી પણ કોઈને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં જે હજારોની સંખ્યામાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાયા એવા વિસ્તારોમાં જે કામ કરનારા કાર્યકરો છે, કાં તો જે પીડિત પરિવારો છે, એમાંથી પણ કોઈ આ ભ્રષ્ટ શાસન સામે લડવા માટે તૈયાર હશે તો એવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ તક આપવામાં આવશે। ખાસ કરીને જે મહાનગરો છે એમાં શિક્ષિત, સ્વચ્છ, પ્રતિભાવાન ચહેરાઓને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે ને ગ્રામ્ય વિસ્તારો છે એમાં ગ્રામ્ય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ સર્વસંમતિથી જે લોકોને પસંદ કરવામાં આવશે એ જ કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હશે। આ વખતે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવાર પસંદગીની આખી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે। એટલે કે નગરપાલિકા હોય તો નગરપાલિકાની જે ચૂંટણી સમિતિ છે એ લોકો જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને મોટે ભાગે આખરી ઓપ આપશે। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મહાનગર કક્ષાએ પણ ઉમેદવારની પસંદગીની મોટા ભાગની તમામ પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ પૂર્ણ કરવામાં આવશે। પ્રદેશ સમિતિ દ્વારા એમાં સીધો હસ્તક્ષેપ કરવામાં નહીં આવે। જે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ નવા સંગઠનને નિમણૂક કરવામાં આવી છે, તમામ લોકો આજે પ્રજા વચ્ચે જઈને કામ કરી રહ્યા છે ને એમની પ્રાથમિકતા, એમની પ્રાયોરિટી જે હશે એને અગ્રતા આપવામાં આવશે।